હાલો તો આપણા નડિયાદથી આપણા બેનો આવ્યા છે એમાંથી એક રેખાબેન છે એ આપણને કાંઈક કહેવા માંગે છે તો આપણે સાંભળવી શાંતિથી સાંભળજો તમે લોકો. હા તો બોલો હવે રેખાબેન. બસ સરસ છે તમારી વાડી, બધું સરસ છે, મજા આવી ગઈ તમારી વાડીએ બેસવાની. અમને આવા નવા વિડીયા ઉતારતા રહ્યો અને લાઈક દેતા રહ્યો. ઓહો, થેન્ક યુ રેખાબેન. હંસાબેન તમે કાંઈ નહીં કહો હે? ઓહો, એમાં અભણનું કાંઈ ન હોય, કાંઈ ન બોલો, જય શ્રી કૃષ્ણ બોલી નાખવાનું. રેડી લ્યો તઈ. હાલ દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો આજે થઈ ગઈ અષાઢી બીજ અને આજે તો આટલા વર્ષોમાં પ્રથમ વખત અમારા ગામમાં પણ રથયાત્રા નીકળી હતી, પણ જગન્નાથની નહીં, રામદેવ પીરની. અને આજે વરસાદ પણ મસ્ત આવી ગયો છે અને હજી જોવો વરસાદના પાણી પણ ચાલુ છે અને મહેમાન આવી ગયા છે નડિયાદથી. અને આ તો અમારા બેન જ છે, ગીતાબેન, જે અમારા ગામના જ છે. તો જય શ્રી કૃષ્ણ. ખાવને તો કેવું લાગ્યું અહીં અમારા ગામડે આવીને? તમને પૂછું છું, સારું લાગ્યું ને? હા, બહુ મજા આવી. હા, તો અમારી વાડીએ આવ્યા એ બદલ થેન્ક યુ, આભાર તમારો. તો આ બેન છે એ અમારા ગીતાબેન છે, અમારા વડોદના છે અને અમારા જેઠાણી થાય છે. અને આ બંને રહ્યા એમના બહેનો છે અને ઠેઠ નડિયાદથી આવ્યા છે. ઓલા કહે છે ને કે મેં અને મહેમાન ઘડીક ના જ હોય એમ. હજી એમણે અમારી વાડી અંદર એન્ટ્રી કરી અને તરત વરસાદ ચાલુ થયો. તો અમે બધા લગભગ 1 કલાકથી હારે બેઠા છે અને હવે એ કે જવું છે તો કીધું હારવાર એક યાદગીરી રહી જાય એટલા માટે એક નાનકડો એવો બ્લોગ બનાવી લીધો. તો આવો તમે લોકો પણ અમારી વાડીએ મસ્ત પ્રકૃતિનો આનંદ માણવા. જો છે ને કાંઈ ઘટે નહીં એવું જોરદાર. અરે હાલો તો હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થોડાક ઉતાવળા તો બોલો મારા વાલાઓ. જય શ્રી કૃષ્ણ. કોને ખબર? હાલો તો આપણા નડિયાદથી આપણા બેનો આવ્યા છે એમાંથી એક રેખાબેન છે એ આપણને કાંઈક કહેવા માંગે છે તો આપણે સાંભળવી શાંતિથી સાંભળજો તમે લોકો. હા તો બોલો હવે રેખાબેન. બસ સરસ છે તમારી વાડી, બધું સરસ છે, મજા આવી ગઈ તમારી વાડીએ બેસવાની. અમને આવા નવા વિડીયા ઉતારતા રહ્યો અને લાઈક દેતા રહ્યો. ઓહો, થેન્ક યુ રેખાબેન. હંસાબેન તમે કાંઈ નહીં કહો હે? ઓહો, એમાં અભણનું કાંઈ ન હોય, કાંઈ ન બોલો, જય શ્રી કૃષ્ણ બોલી નાખવાનું. રેડી લ્યો તઈ.